સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે, ત્યારે અડાજણ વિસ્તારમાં નામાંકિત બિલ્ડરના પુત્ર પર અસામરિક તત્વે જીવલેણ હુમલો કર્યો હતો. બિલ્ડરના પુત્રની ઓફિસ નીચે અસામરિક તત્વ લઘુશંકા કરતો હોય, જેને ઠપકો આપતા બે ભાઈઓ પર હુમલો કરાતા એકને પીઠમાં ગંભીર ઇજાઓ થતાં તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં અસામરિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વારંવાર સવાલો ઊભા કરતા હોય છે. તે નજીવી બાબતે અપાયેલા ઠપકા અંગે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. વાત એમ છે કે સુરતના અડાજણ પાટિયા ખાતે રહેતા નામાંકિત મુસ્લિમ બિલ્ડર કાદર કોથમીર ઉર્ફે ગુલામ કાદર શેખનો પુત્ર શાહિદ શેખ તેના ભાઈ મુર્તુજા સાથે અડાજણ પાટિયા ખાતે આવેલા તેની જોર્જ હબ ટાઉનનો ઓફિસ હતો. ત્યાં કોમ્પ્લેક્સ પાસે એક અજાણ્યો ઇસમ જાહેરમાં લઘુશંકા કરતો હોય, જેને ઠપકો આપ્યો હતો કે અહીં લોકો આવતા જતા હોય છે, જેથી લાગી આવતા અજાણ્યા અસામરિક તત્વે જે શાહિદ અને તેનો ભાઈ મુર્તુજા રોડ પર અન્યો સાથે ઊભા હતા તે સમયે ત્યાં મોપેડ પર ધસી આવ્યો હતો અને બંને ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેમાં શાહિદ કોથમીરને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેના આધારે હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો સુરતમાં સરેઆમ ફરતા આવા અસામરિક તત્વો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તે માંગ ઉઠવા પામી છે.